એ વન રાવણ ને માર ગે રે, એ વન રાવણ ને માર ગે ને વાલીડો મારો વાલીડો રમાડે રાસ, એ તો પ્રેમથી રાધાની પાસ, એ અમારી સંગમાં રમે સાંભળો, એ વન રાવણ ને માર ગે રે, અરે વાલીડો રમાડે રાસ. ના ભરી 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 દ્વારકા વાળાના દર્શન કરી સંઘ પાછો આવે છે. હાલો હવે પાછા જાય. રાપર આવે છે, ગુરુના સત્સંગમાં થોડા દિવસો વિતાવે છે. વળી પાછા ત્રિકમ સાહેબ ચિત્રોડમાં પધારે છે. ભજન ભાવ થાય છે, અતિથિને આશરો આપે છે, ભૂખાને ટુકડો આપે છે અને પ્રભુનું નામ લે છે. ભક્તિના તપના સાધનાના તેજ એવા વધ્યા કે બોલે થાય, જેની માથે નજર પડે એનો બેડો પાર થઈ જાય. આવો રંગ પકડ્યો છે ત્રિકમ સાહેબની ભક્તિએ. અનેકનું કલ્યાણ થયું, અનેકની આશાઓ પૂરી કરી, જેને લોકો પરચા ગણે છે. પરચા ગણો તો પરચા, પણ ત્રિકમ સાહેબની ઝૂંપડીએ તેથી માણસો અનેક દુઃખ લઈને આવવા માંડ્યા અને સૌની આશા પૂરી થવા માંડી. એમ વખત વીતતા એકવાર વિચાર આવ્યો ત્રિકમ સાહેબને કે હવે આ જગતમાંથી લીલા સંકેલી અને પરલોક સીધાવવું છે. સંતો ભક્તોને આમંત્રણ આપ્યા છે. ત્રિકમ સાહેબે સમાધિ લીધી, પણ એ પેલા વાત કરી કે ભાઈ જોજો મારી સમાધિ એ રાપરના ગુરુ ખીમ સાહેબના ચરણોમાં આપજો, મારી સમાધિ ન્યા બનાવજો, મને મારા ગુરુના ચરણમાં, કારણ કે મેં વેણ લીધું છે મારા ગુરુનું. અને સમાધિ લાગી ગઈ ભાઈ ત્રિકમ સાહેબને. એ સમાધિમાં બેઠેલા ત્રિકમ સાહેબની પાલખી લઈ તેથી સંતો ભક્તો રાપરના રસ્તે હાલી નીકળ્યા. ઉનાળાનો સમય છે, ધોમ તડકો તપે છે, ચારે બાજુ ડાંડવા હળગે છે, હરણના માથા ફાટી જાય એવો તાપ છે. અરે મુઠ્ઠી જારનો ઘા કરો ધરતી માથે તો થાડ 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 ધાણી ફૂટી જાય એવી ધરતી ધગી ગઈ છે. એમાં હાલતા 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 ખંડોળાનું જંગલ આવ્યું ભાઈ. એ ખંડોળાના જંગલમાં ભૂગતા જે પાલખી ઉપાડવા વાળા અને સંઘના જે સેવકો અને ભક્તો હતા, ભાઈઓ બહેનો, તરસ ખૂબ લાગી. પાણી ક્યાંય નથી, ક્યાંય પાણી મળે. ચારે બાજુ તપાસ કરી માણસોએ, પણ વેરાન હળગે છે, ક્યાંય પાણીનું ટીપું નથી. બધે ફરી વેળા પણ પાણી નથી ને તરસે હવના જીવ તરફડે છે. અને આ તો ધાર પ્રદેશ, ખારો પાટ. નિરાશ થઈ ગયા કે હવે પાણી વગર આગળ કેમ વધવું, થાકી પણ ગયા છે. એમ નિરાશ થઈને બેઠા છે ત્યાં તો એક જૂના જુગનો કોક જોગંદર હોય, કોઈ પહાડની ગુફામાંથી હજારો વર્ષનું તપ કરીને હાલ્યો આવતો હોય એવો એક અવધૂત યોગી ને આવ્યો અને પાલખીની આજુબાજુ બેઠેલા લોકોને જોઈને કીધું કે કેમ ભાઈ અહીંયા બેઠા છો અંતરિયાળ વગડામાં આવા તાપમાં? બાપુ રાપર જાવું છે, ત્રિકમ સાહેબની સમાધિ ત્યાં દેવી છે, ત્રિકમ સાહેબની પાલખી અમારી ભેળી છે, અમે બધા બહુ લાંબો પંથ કરીને આવીએ છીએ, પણ બહુ તડકો છે અને બહુ થાકી ગયા છીએ અને અમને બહુ તરસ લાગી છે, પણ ક્યાંય પાણી મળતું નથી. અરે ભાઈ, આ ધારડો છે ને એની નીચે એક વીરડો છે, વીરડામાં હબેશ પાણી ભર્યું છે, મબલખ પાણી છે, પાણી પાણી શું કરો છો? અરે બાપુ અમે બધે જોઈ આવ્યા, ક્યાંય પાણી નથી. અને ધારડાની હેઠે અમે નજર કરી, તપાસ કરી આવ્યા, બધે તપાસ કરી, ક્યાંય પાણી નથી. અરે જુઓ તો ખરા, હું ત્યાંથી જ આવું છું, આ કમંડળ પાણીનું ભર્યું છે, મેં ત્યાંથી જ ભર્યું છે, એમાંથી જ લીધું છે મેં પાણી. હાલો તો જોઈ. થોડા માણસો ત્યાં ગયા,
ધાડાની નીચે એક વીરડો હતો, પણ વીરડો એટલે છલોછલ વીરડો ને ટોપરા જેવું પાણી હો. ધરાઈને પાણી પીધું બધાએ. હવે એ વીરડો થોડીક વાર પહેલા ત્યાં કાંઈ નહોતું, પણ અવધૂત યોગીએ આંગળી ચીંધીને બતાવ્યું કે આ વીરડો છે અને એમાં પાણી છે, અને પાણી પાછું અખૂટ પાણી. કદાચ સમુદ્રનો તાગ લાગે પણ આ વીરડાનો તાગ ન લાગે એવું એ પાણી, અમૃત રોખું પાણી. હવે એ વીરડો જે છે એ આજની તારીખમાં એમાં પાણી ખૂટતું નથી, અને એને ત્રિકમ વીરડો કહે છે, ત્રિકમ સાહેબનો વીરડો. બધા પાણી પી જીવમાં જીવ આવ્યો, અને સૌના શરીરમાં જાણે કે અમૃતનું સિંચન થયું હોય એવા થઈને જ્યારે ખીમ સાહેબને ચરણે આવ્યા, રાહ પર આવ્યા, અને ખીમ સાહેબના ચરણમાં જ્યાં સમાધિ દેવાની જગ્યા હતી, જ્યાં ખીમ સાહેબના ચરણમાં જ્યાં જગ્યા હતી, જ્યાં ઈચ્છા હતી ત્રિકમ સાહેબની, ઈ ઠેકાણે એક આંબલી હતી. હવે આંબલી છે એ જો હોય તો ન્યા એને ત્રિકમ સાહેબને ખીમ સાહેબના ચરણમાં સમાધિ કેમ દેવી? આંબલી આડી આવતી હતી, નડતી હતી, બધા મૂંઝાણા, હવે કરવું શું? પણ બધા જયારે મૂંઝાઈને બેઠા હતા ત્યારે સમાધિસ્થ થઈ ગયેલા, સમાધિ જેને લાગી ગઈ હતી એવા ત્રિકમ સાહેબ સમાધિમાંથી જાગૃત થયા, અને આંબલીની સામે નજર કરીને કીધું કે હે માં, ઘણા વર્ષ તમે ખીમ સાહેબના ચરણમાં રહ્યા છો, હવે મને જગ્યા દો. માં કૃપા કરો મારા ઉપર, હવે મને જગ્યા દો. અને આંબલી ત્યાંથી હટી ગઈ. આંબલીએ જગ્યા કરી દીધી ખીમ સાહેબના ચરણમાં. ત્રિકમ સાહેબની સમાધિ માટે આંબલીએ જગ્યા કરી દીધી અને બાજુ ઉપર હટી ગઈ. રાપરમાં આ આંબલી આજ હજુ પણ મોજૂદ છે, અને રાપરમાં ત્રિકમ સાહેબની અને ગુરુ ખીમ સાહેબની સમાધિ પણ છે. આવા સનાતન ધર્મના સંતો, એમની ભક્તિ, એમની સેવા અને એમનો મહિમા કદાચ ને પ્રભુના ગુણ ગાતા જેમ નારદ ઓછા પડે છે, જેમ બ્રહ્માજી ઓછા પડે છે, જેમ એનો મહિમા લખતા ગણેશજીની કલમ પણ ટૂંકી પડે છે, એમ સંતો મહંતો આવા ધર્મી પુરુષોની, આવા ભક્તોની વાત કરતા આપણી જીભ પણ ટૂંકી પડે. એમના ચરણોમાં આપણે પ્રણામ કરીએ, અને ત્યાં જ આપણે એટલું સ્વીકારવું પડે કે સંતોનો મહિમા અપાર છે. એ સાધુને જોલો શબ્દનો, અનને નરને જોલો નાર, દીપકને જોલો પવનનો, ઈ કેમ કરી ઉતરે પાર. અને સાધુને જો સતગુરુ મળે, અને નરને મળે સુલક્ષણી નાર. અને દીપકને પડદો મળે, એ ત્રણેય ઉતરે ભવ પાર. એ ત્રણેય ઉતરે ભવ પાર. આવા સંતોની, સાધુની, ભક્તોની વાતમાં એક માળામાં મેર હોય, દેવળને માથે જે મીંડું હોય, એવું એક નામ સંતોમાં, ભક્તોની જમાતમાં. અને મોરાર સાહેબ એ હાલાર પ્રદેશ જામનગરની હદનો, એમાં નાનું એવું ખંભાળિયા ગામ, અને ખંભાળિયામાં રાજપૂત જ્ઞાતિમાં મોરાર સાહેબ નો જન્મ થયેલો. પણ મોરાર સાહેબને ઘટઘટમાં સાહેબની રટણા લાગી ગયેલી, ભક્તિનો તાર હંધાઈ ગયેલો, પરમાત્મા હારે એનો દોર બંધાઈ ગયેલો. પણ ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ને ગુરુ વિના મીઠે નહીં ભેદ.
સમર્થ ગુરુ મળે નહીં ત્યાં સુધી બધું અધૂરું છે, બધું નકામું છે. વાત સાંભળતા સાંભળતા એક વાત એવી સાંભળી કે શેરખી ગામમાં મહાત્મા રવિ સાહેબ છે. બહુ મહાન સંત છે, બહુ પ્રતાપી છે, મહાન યોગી છે. દર્શનની ઈચ્છા થઈ કે રવિ સાહેબના દર્શન કરું તો બેડો પાર થઈ જાય. ગુજરાતમાં શેરખી ગામ આવ્યા. શેરખી રવિ સાહેબની સામે મોરારી સાહેબ ગયા એટલે રવિ સાહેબ ઓળખી ગયા કે છે કોઈ મહામૂલો હીરલો. આ કોઈ સામાન્ય જીવ નથી, આ કોઈ જેવો તેવો આત્મા નથી, મહામૂલો છે. ક્યાંથી આવે છે ભાઈ? તો હાલારમાંથી આવું છું. ખંભાળિયા મારું ગામ, મોરાર મારું નામ. શું આવ્યો છો ભાઈ? દર્શન માટે. બાપા મારા ગુરુ બનો, તમે મને ચરણોમાં રાખો, મને તમારો શિષ્ય બનાવો. રવિ સાહેબની આંખ ઠરી છે કે છે જે આ જીવ ઊંચા માયલો છે. રાજી થયા. પોતાને અંતરમાં બહુ ટાઢક થઈ મોરાર સાહેબની સામે નજર કરતા. અને રવિ સાહેબ તો રવિ ગુરુ ભાણ ફોજ માયલા. રવિ સાહેબે ઉપદેશ આપ્યો, પણ રવિ સાહેબના વેણે વેણે મોરાર સાહેબના જે ગટગટના જે અજવાળા થયા તે જ પથરાઈ ગયા. અને તમામ બંધન જે હતા, તમામ તાળા હતા, મોહ માયા મમતાના, રાગના, દ્વેષના, ઈર્ષાના, ઉદ્વેગના, કામ ક્રોધના, એ બધાય ફટાફટ તૂટી ગયા અને દિવ્ય દર્શન થઈ ગયું. અને ત્યારે એમની જીભેથી જે ભજન નીકળ્યું ભાઈ, જે વાણી ઊભી થઈ, જે સરસ્વતી વહેતી થઈ, એ કોક ભમને ભાવે રે, કોક ભમને ભાવે, ઈ તો હરિજન હિરલા જાણે આંબો અમર છે રે રે રે. કોક ભમને ભાવે રે આંબો અમર છે રે રે રે. કોક ભમને ભાવે, કોક ભમને ભાવે ભાવે ભાવે, કોક ભમને ભાવે રે તો હરિજન હિરલા જાણે રે આંબો અમર છે રે રે રે. કોક ભમને ભાવે રે આંબો અમર છે રે રે રે. કોક ભમને ભાવે. તપાસીને ધરતી ખેડાવો, કાલરા કુડા કઢાવો રે. ધરા તપાસીને ધરતી ખેડાવો, કાલરા કુડા કઢાવો રે. સતધર્મનું બીજ લઈને, સતધર્મનું બીજ લઈને, વિગતથી વવડાવો નાવો અમર છે. કોક ભોમને ભાવે રે આંબો અમર છે રે રે રે. કોક ભોમને ભાવે.
એવા સતગુરુ નામના એ ટોયા બેહાડો રે, સતગુરુ નામના ટોયા બેહાડો ને ફરી પુરાણ પકાવો. કાચા ભણદા કામ નહીં આવે, કાચા ભણદા કામ નહીં આવે, જીરે વીરો કેમ જાવે આવો. અમર છે રે 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 કોક ભોમ ને નિભાવે રે આવો. અમર છે રે 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 કોક ભોમ ને નિભાવે. ધ્યાન ધરીને રે ધરા તપાસી, એવા ભાણ સાહેબ છે ભેળા રે. એવા મોરાર ને ગુરુ રવિ ભાણ મળી જા, એવા મોરાર ને ગુરુ રવિ ભાણ મળી જા, એને વરતી વેળા રે. અમર છે રે 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 કોક ભોમ ને નિભાવે રે આંબો. અમર છે રે 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 કોક ભોમ ને નિભાવે રે આંબો. અમર છે કોક ભોમને ભાવે ઈ તો હરિજન હિરલા જાણે. આ આંબો અમર છે ઈ કોક ભોમને ભાવે. આવી મરમની વાણી, આવી ગુઢાર્થની વાણી જેથી મોરાર સાહેબને મુખેથી સાંભળી રવિ સાહેબે અને બહુ રાજી થયા. ભાઈ મોરાર, બાપ તારી વેદના તો અદ્ભુત છે, તારી જે રટના છે, તારો જે ધલવલાટ છે, તારો વલોપાત છે, વાલાજીના દર્શન કરવાની તારી જે વેદના છે એ તો અદ્ભુત છે. જ્યાં મારા તને આશીર્વાદ છે, તું ખંભાળિયામાં ઝૂંપડી બાંધ, આશ્રમ બનાવ અને અભ્યાગતને ટુકડો દે અને પ્રભુના ગુણ ગા. અલખ ધણી તારી ભેળો રહે. હું બાપજી તમારા ચરણમાં રહેવા આવ્યો છું, પણ આદેશ આપો છો તો ખંભાળિયા જાઉં છું, પણ એક વેણ દેવું પડશે. ગુરુ મહારાજ, તમારે ખંભાળિયા પધારવું પડશે. ભલે, હું આવીશ ખંભાળિયા. ખંભાળિયામાં આશ્રમ બનાવ્યો, ઝૂંપડી બાંધી. પછીની વાતો તો બહુ લાંબી છે. મોરાર સાહેબની વાણી ગામડે ગામડે ફરતી થઈ. કોઈ ગામનો ચોરો હોય, કોઈ ઠાકર મંદિર હોય, ઝાલર વાગતી હોય, શંખ વાગતા હોય, અને પછી જ્યારે ભાંગતી રાતના ભજન બોલાતા હોય, તંબુરાનો તાર વાગતો હોય, ધીરો ધીરો ધીરો, અને ઝીણા ઝીણા જેથી મંજીરા બોલતા હોય, અને ગામના ભજનીક જેથી એના ગળામાંથી મોરાર સાહેબની વાણી વહેતી મૂકતા હોય, તેથી વગડામાં મોરલા ટવકતા હોય, હામા માટે હોંકારો દેવા. અરે વહેતા જળ હોય ઈ થંભી જાય. અરે માણસની ક્યાં વાત કરો છો, પણ જરાવર જેવા જનાવર પણ કાન ઊંચા કરીને સાંભળે કે આ કઈ વાણી, પણ આ તો મોરાર સાહેબની વાણી હો ભાઈ. અને ઈ વાણી ગામડે ગામડે ખૂણે ખૂણે મંડી ભોગવા. મોરાર સાહેબનો મહિમા વધ્યો, પણ જીવનના પાઠના જેમ એક પછી એક પાના ઉકેલાતા જાય, એમ મોરાર સાહેબના જીવતરના પાના એક પછી એક, અને છેવટે પાનું જ્યારે આવ્યું અને મોરાર સાહેબને ખબર પડી કે હવે બસ
આ જીવતરની લીલા હવે સંકેલી લેવાય, ઘણું થઈ ગયું, બહુ થઈ ગયું. હવે આ દેહનો, આ કાયાનો મોહ છોડી દેવો જોઈ અને જગત છોડી અને સમાધિ લેવાની ઈચ્છા જ્યારે વ્યક્ત કરી, જાહેર કરી અને ગામડે ગામડે ખબર પડી કે મોરાર સાહેબ સમાધિ લીધી. જામ ઠાકોર સાહેબને ખબર પડી કે મોરાર સાહેબે સમાધિ લીધી. સેવકો અને ભક્તોએ વિનંતી કરી, બધા ભેગા થઈ ગયા. ગામડે ગામડેથી પાણા હલક્યું છે. મોરાર સાહેબને વિનવે છે કે બાપજી, તમે તો વચન આપ્યું છું કે તમને મળ્યા વગર નહીં જાય, અમને તમે મળ્યા વગર તમે હાલી નીકળ્યા, અમને નોધારા મેલીને, અમને આમ નામ અંતરિયાળ રઝળતા મૂકીને તમે હાલી નીકળ્યા, અમને છેલ્લી વારના મળ્યા પણ નહીં. અમે તો આશા લઈને આવ્યા હતા અને અમારી હારે બે મીઠી વાત કર્યા વગર તમે હાલી નીકળ્યા. અને જય જયકાર બોલે છે મોરાર સાહેબનો. ત્યારે મોરાર સાહેબ આંખો ખોલે છે. ભાઈ, કોઈએ મોતને પાછું ઠેલ્યું છે? કોઈએ મોતને પાછું ઠેલ્યું છે? કે હા બાપજી, ભીષ્મ પિતામહે મોતને પાછું ઠેલ્યું હતું. 6 મહિના સુધી, 6 મહિના સુધી મોતને પાછું ઠેલી રાખ્યું હતું. એને રોકી રાખ્યું હતું, ઊભું રાખ્યું હતું. હમણાં નહીં. તો મોરાર સાહેબ એમ કે છે, તો મોરારના મહિના 12 મહિના હું મોતને પાછું ઠેલું છું. અને મોતને પાછું ઠેલ્યું. ભાઈ, જય જયકાર થઈ ગયો. અને બધા જયારે ભેગા થયા છે, સંતો મહંતો, ત્યારે મોરાર સાહેબ ગાય છે એના અંતરની વેદના. એ ગુરુ મારા માથે મહિનાર બાટ ગોકુળ રે હાલ્યા રે. એ ગુરુ મારા માથે મોરારની પકડી લો
મોરાર સાહેબ સેવકોને કહે છે કે ભાઈ અંત વેળાની ઈચ્છા છે કે આપણે એક મેળો કરવો છે. નોતરા દીધા વાયક મેલ્યા ગામો ગામ અને મેળામાં ભાઈ પરબના પીર આવ્યા છે, પાંચાળનું પીરાણું આવ્યું છે, ઠેક ઠેકાણેથી સંતો ભક્તો પધાર્યા છે અને 1 મહિનો ભજન સત્સંગનો આ મેળો હાલ્યો. હૈયે હૈયું હલકે છે અને જેથી 12 મહિના જે મોતને પાછું ઠેલ્યું હતું એ 12 મહિના પૂરા થયા. 12 મહિના પૂરા થયા, 12 મહિનાની અવધિ પૂરી થઈ. બધાને ખબર પડી કે હવે તો મોરાર સાહેબ જાશે. જામ ઠાકર આવે છે. ઠાકોર સાહેબ પણ વિનવે છે કે અમને એકલા મોલી તમે ક્યાં જાશો બાપા, અમને મૂકીને તમે જાઓ માં, અમે તમારી હારે આવી. તો કે ના રાજા તમે રાજ કરો ઠાકોર. બધી તૈયારી થઈ ગઈ અને મોરાર સાહેબે સમાધિ લીધી. આજે પણ ખંભાળિયા ગામમાં મોરાર સાહેબની સમાધિ મોજૂદ છે. હજી પણ સંતો ભક્તો ભાવિકો દર્શન કરવા જાય છે અને મોરાર સાહેબની સમાધિએ જાતા હજી પણ આપને એની વાણી એ જાળવામાંથી ગુંજતી હોય, એ જગ્યાના પાણેપણામાંથી ગુંજતી હોય એવું લાગે. હે ગુરુ મારા માથે